બીજા વર્ષની ફી ભરવાની છે. કાલે 6 તારીખ છે અને જો કાલે ફી નહીં ભરે તો અરે તો કાલે કેમ ન ગયો બેટા? તારી મમ્મીને જાત્રાએ ન મોકલત ને? ના પપ્પા, મારે લીધે મમ્મી જાત્રાએ ન જાય એવું હું નહોતો ઈચ્છતો. તારી પરીક્ષા અગત્યની હતી બેટા. જાત્રાએ તો ક્યારે પણ જઈ શકાય. બેટા, અરે બેટા શૈલેન્દ્ર, શૈલેન્દ્ર, શું છે પપ્પા? બેટા તારી પાસે કેટલા રૂપિયા છે? કે તમારે વડે રૂપિયાનું શું કામ પડ્યું? છોકરા બેટા, વિરાજની પરીક્ષાની ફી ભરવાની છે અને મારી પાસે પૈસા નથી એમ જ ને. આમે તમારી પાસે પૈસા ક્યારે હોય છે? અને હું પણ પૈસા ક્યાંથી લાવું? પૈસા કઈ ઝાડ પર નથી ઉગતા પપ્પા. અને હું પણ આ બધા ખર્ચાથી તંગ આવી ગયો છું. એ કઈ તમારા માથાનો ઠેકો નથી રાખતો. બેટા, એની ફી નહીં ભરાય તો પછી એનું ભણતર રખડી પડશે એમ જ ને. લઈને રખડી પડે. ચોક્કસ મોટા ભાઈની જરૂર ભાભી કરડી લાગે છે. દર્શન, મોટા ભાઈ પણ એને શું કામ મારે છે તું? મારે નહીં તો પૂજા કરે તો ભાઈ સાથે જીવાજોડી કરે છે. આજે તું જોજે તારા શેઠનો કમાલ. રૂપિયા એમ કઢાવાય ને એ મારી પાસે કેટલી વાર તને મોકલ્યો પણ તું ઢીકલા આવ્યો નહીં ને. બસ તને તો પગાર જોઈએ તારી. હા, આજે જો તો મારો કમાલ. એ શબ્દ ના બોલતો તું વચ્ચે. હા હા ભલે ભલે હા તો ધનસુખલાલ, હવે અમને ક્યારે ધનનું સુખ આપશો? હે, અમારા 50,000 રૂપિયા ક્યારે દેવા છે ભાઈ? થોડી મહેનત આપો. આ દિવાળી હું તમારા બધા જ રૂપિયા દૂધે ધોઈ નાખી દઈશ. મારે દિવાળીએ દૂધે ધોઈને નથી જોતા. અત્યારે ને અત્યારે કોરા કદાચ જોઈએ. માટે મારો હિસાબ ચૂકતે કરો ભાઈ, ચૂકતે કરો. શેઠ, આટલી દયા કરી છે તો થોડી વધારે દયા કરો ને બાપા. આ મારા શરીરનો પગાર થાય એટલે તમારું દેવું ચૂકતે કરી દઈશું. એ દેવા સાથે મારે કઈ લેવા દેવા નથી પપ્પા. હું આજે જ આ ઘરથી છૂટો થવા માંગુ છું. એટલે અરે રે 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 રે, એ છૂટો થઈ ગયો ને આ છૂટવાની તૈયારી કરે છે. અરે મારા પૈસાનું શું? એ મુનિમજી, મારા પૈસાનું શું બાપા? શેઠ તમને હું હાથ જોડું છું, તમારે પગે લાગુ છું. પ્લીઝ મને 6 મહિનાની મુદત આપો શેઠ. 6 મહિનાની મુદત કેમ અપાય? અરે 6 મહિના હું જીવું કે ના જીવું? કેમ મુનિમજી? આજ તો તમારો શું કરો છો? હે? શેઠ કાંઈ નહીં તો કૃપા કરી 3 મહિનાની મુદત આપો. ગમે તે કરી તમારા રૂપિયાનો બંદોબસ્ત કરી દઈશ. મુનિમજી, જી કૃપા કરાય. હા 3 મહિનાની મુદત અપાય? હા અપાય. મને લાગે છે કે 3 મહિના તો તમે જીવશો. ઠીક છે, તમે બહુ ભલા માણસ છો. એટલે તમને 3 મહિનાની મુદત આપી દો. 3 મહિના. જો ચોથા મહિનાની હવારે મને પૈસા નહીં મળે તો આ ઘર ખાલી કરાવવાનું છે. આ લો પેન પેપર, આની પર સહી કરો અને માફી. હેલો 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 બે એ ભાઈ એ પેન આપને મુનિમ. હા ભલે ભલે હા એ હાલે સહી કર ને બાપા. ડાચું હું જોઈ કહું. હાલ 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 હાલ. જોયો, આને કહેવાય પૈસા. હા, આ પૈસાની તો ભોગ તો મળી જાય. હું તમારા માટે દૂધ લઈ આવું. દર્શન જરા પપ્પા પાસે. હા મોટા ભાઈ.
ગણેશ નહીં. અરે આટલા બધા રૂપિયા, આટલા રૂપિયામાંથી તો મારી પરીક્ષાની ફીસ ભરાઈ જાય, અમારી ગરીબી દૂર થઈ જાય. લઈ લો કે ના ના, આ રૂપિયા તો મારી માટે આરામ છે. મારા ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે કે પાકી વસ્તુ લેવી નહીં, ના ન ખપે. આપણે એવી ફીસને આપીએ. સાહેબ, મારી સુટકેસ ઉપાડી છે. એક મિનિટ લ્યો છું. આ છે ને તમારી બેન? અરે હા, પણ અહીંયા ક્યાંથી આવ્યા? છે આ છોકરો તમારી બેગ લઈને આવ્યો છે. બેટા, તે મને મોટી આફતમાંથી બચાવ્યો છે. પણ તમે તો ત્યાં ઢળી પડ્યા હતા ને? હા, પણ વાગ્યું નથી. આજે તારા જેવા જરૂરિયાતમંદ યુવાનમાં આટલી વફાદારી, આટલી પ્રમાણિકતા તો ભાગ્યે જ જોવા મળે બેટા. શું નામ છે તારું? વિરાજ મહેતા. વિરાજ મહેતા. બેટા, આ લે, મારા તરફથી ભેટ. થેન્ક યુ સર, પણ મેં તો ફક્ત મારી ફરજ બજાવી છે. ધન્ય છે તારા સંસ્કારને અને તારી નીતિબદ્ધતાને. પણ હું તો તને પ્રેમથી ખુશ થઈ ઉપહારમાં આપું છું, કારણ કે તે મને મોટી આફતમાંથી બચાવ્યો છે. લે બેટા, લઈ લે. થેન્ક યુ અગેન સર. પણ આ તો બદલાનો ઉપહાર કહેવાય, અને કોઈ કાર્ય બદલાના રૂપમાં ન કરવું એવું મારા ગુરુદેવે મને શીખવાડ્યું છે. સોરી સર, હું એ રૂપિયા ન લઈ શકું. વાહ બેટા, ચાલ મારે તારા પિતાને મળવું છે. ભલે, ચાલો મારી સાથે. આવો શેઠ, આ મારા પિતાજી છે, ધનસુખલાલ. જય સ્વામિનારાયણ ધનસુખભાઈ. તમારો છોકરો ખૂબ જ પ્રામાણિક છે. આ સુટકેશ બીજા કોઈના હાથમાં આવી ગઈ હોત તો મારે ગળે ફાંસો ખાવાનો વારો આવ્યો હોત. પણ મેં તો તમને કદી જોયા નથી ભાઈ. પણ હું તમને વર્ષોથી ઓળખું છું. આવી સાધારણ પરિસ્થિતિમાં જીવન જીવવા છતાંય તમને પૈસાનો મોહ નથી. આવું કુટુંબ ક્યાં જોવા મળે? આ તો તમારા દીકરાએ મને ડૂબતો બચાવ્યો અને મેં તેને ઉપકારનો બદલો દેવાનો વિચાર્યો, પણ તેને રૂપિયા ન લીધા, એટલે હું અહીંયા આવ્યો છું. આ લે ધનસુખલાલ, 1 લાખ રૂપિયા હું રાજી થઈને આવ્યો છું. 1 લાખ રૂપિયા? 1 લાખમાં તો
લાકડુંનું દર મટી જશે, મકતારનું દેવું ચૂકાઈ જશે, વિરાટના ભણતરનો ખર્ચ નીકળી જશે, દર્શનની ટ્રીટમેન્ટ થઈ જશે. બધું થઈ જશે. શું વિચાર કરો છો ધનસુખલાલ? લેવો આ રૂપિયા? કઈ નહીં શેઠ. તો જરાક ચમકથી મારી આંખો વિચાઈ ગઈ હતી કે મારા દીકરાએ મારી આંખો ખોલી નાખી છે. ના સાહેબ, આ પૈસા અમને ના ખબર. પેટના અંતર વિટાય પણ આ હાથનું લઈએ તો અમારો ધર્મ છે. હજી ઉપકારનો બદલો હોય સાહેબ, પણ ફરજનો ન હોય. મારા દીકરાએ તો માત્ર ફરજ બજાવી છે, મનુષ્ય ધર્મ બજાવ્યો છે. ધર્મ તો અમૂલ્ય છે. ધર્મ કાર્યની કિંમત વસૂલ કરવી તો શ્રદ્ધાની, ધર્મની દલાલી કર્યા બરાબર કહેવાય છે. વાહ વાહ વડીલ ધનસુખલાલ, વાહ! તમે તો આજે મને સાચી સંસ્કારિતાના દર્શન કરાવ્યા. પણ વિરાજ, તારા હાથમાં આટલી મોટી રકમ આવે તો તને લઈ લેવાનું મન ના થયું? એમ કરીને થાય છે. હું તો શ્રી સ્વામિનારાયણ ભગવાન અને હરિપ્રસાદ સ્વામીનો દીકરો છું. હું પણ તારી જેમ ભગવાન શ્રી સ્વામિનારાયણનો સત્સંગી જ છું. અડધી રાત્રે જરૂર પડે તો મારા પાણા ખખડાવજો. અને હા ધનસુખલાલ, અમારા જેવા ઉદ્યોગપતિઓ અમારો કારોબાર સારી રીતે સંભાળી શકે તેવા સજ્જન, પ્રામાણિક અને ઈમાનદાર વ્યક્તિઓને જ ખોજતા હોય છે. અને આજે મને મળી ગયા છે. તમારો દીકરો સીએ થાય ત્યાં સુધીનો બધો જ ખર્ચો મારા ઉપર. હવે ના પાડશો નહીં. અને હા, જેવી તેની પરીક્ષા પૂરી થાય કે તરત જ હું તમારા વિરાજની મારી ફેક્ટરીમાં ડિરેક્ટર તરીકે નિમણૂક કરી દઈશ. જય સ્વામિનારાયણ.